જેતપુર ખાતે ગઈકાલે યોજાયેલા ભાજપના સંમેલનમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે। મહેન્દ્ર પાડલિયાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને ઉમેદવાર ન મળતા ભાજપે તેમને ઉમેદવાર આપ્યા હતા। આ નિવેદન બાદ ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાડલિયા પર તીખો પ્રહાર કર્યો હતો। વસોયાએ પાડલિયાને માનસિક અસ્થિર ગણાવતા જણાવ્યું કે પાડલિયાએ આડકતરી રીતે ભાજપ સાથે ગદ્દારી કરી છે। વસોયાએ પાડલિયાના નિવેદનને વાહિયાત ગણાવી મતદારોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો। કોંગ્રેસના પ્રહારો બાદ હવે ભાજપની અંદર પણ પાડલિયાના નિવેદનને લઈને ચર્ચા શરૂ થઈ છે અને પક્ષે તેમના પર પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે। ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા, આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે। એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે। ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો, તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની